દોસ્તો, જય હિન્દ. વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ. તો આપણે જોઈ રહ્યા હતા સિલેબસની જે સિરીઝ છે, જીપીએસસીના મેન્સ તથા પ્રિલિમ્સના જે સિલેબસ વિશેની આપણે જે ચર્ચા છે એ કરી રહ્યા હતા. તો હવે આ જે સિરીઝ છે એની અંદર ઓલમોસ્ટ જે સિલેબસ છે એ કમ્પ્લીટ જે આપણે કરી લીધો છે, જેમાં હવે 2 પોઈન્ટ જે છે, જેમ કે એ મેન્સના સિલેબસ રિગાર્ડિંગ છે. એક તો સોસાયટી છે અને બીજો છે એથિક્સ. તો હવે આપણે વન બાય વન આજે જે છે એ સોસાયટીના સિલેબસ વિશે વાત કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એથિક્સના જે સિલેબસ વિશે. તો પછી ઓલમોસ્ટ જે જીપીએસસી નો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો બાકી સિલેબસની હવે આ સિરીઝને આગળ વધારતા પહેલા આપણે જોઈએ એક નાનકડા એવા મોટિવેશન કોટેશન સાથે. અને આ જે કોટેશન છે એ પણ એક સોસાયટી રિલેટેડ જ છે. તો જોઈએ, એટલે જ સમાજથી મોટી જો કોઈ વસ્તુ હોય તો એ માનવતા છે, પણ માનવતાવાળો સમાજ પરિવાર બની જાય છે. મતલબ આપણે જોઈએ કે પરિવારની અંદર બધા સભ્યો છે એક સાથે હળીમળીને રહેતા હોય તો એક પરિવાર બને, અને આ જ પરિવાર જે છે એ એક ગામ બનાવે અથવા જિલ્લો બનાવે અથવા એ પણ દેશ લેવલ સુધીની વાત હોય તો એ જે છે એ એક પરિવાર થકી જ આ જે છે એ રચના થતી હોય છે. તો આવી એક સારી પોઝિટિવ થિંકિંગ સાથે આજે હવે શરૂ કરીએ આપણા જે સિલેબસ વિશેની ચર્ચા. તો એની અંદર જોઈએ કે પહેલું છે કોર કેરેક્ટરિસ્ટિક એન્ડ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયન સોસાયટી, જેની અંદર રિજનલ, લિંગ્વિસ્ટિક, રિલિજિયસ, સોશિયલ એન્ડ કલ્ચરલ ડાયવર્સિટી ઇન ઇન્ડિયા. કી ફીચર ઓફ ધી ઇન્ડિયન સોસાયટી: યુનિટી ઇન ડાયવર્સિટી, સોશિયલ ડિવિઝન, ફેમિલી સ્ટ્રક્ચર, જેની અંદર જોઈન્ટ ફેમિલી, ન્યુક્લિયર ફેમિલી, સિંગલ પેરેન્ટ ફેમિલી, જેન્ડર રોલ એન્ડ એલ્ડરલી એટસેટ્રા. તો એનો આપણે અહીં ગુજરાતી પણ જોઈ લઈએ કે ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે અને એની વિવિધતા કઈ કઈ હોઈ શકે. ભારતમાં પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જે વિવિધતા છે, ભારતીય સમાજની જે મુખ્ય રચનાઓ છે. એક મિનિટ, હું પેન નો યુઝ લઈ લઉં તો આપણે થોડી આસાની. તો ભારતીય જે સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ છે, વિવિધતાઓ છે. ભારતમાં પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જે વિવિધતાઓ છે. તો આપણા દેશની અંદર એવું કહી શકાય કે ઘણા બધા જે રિલિજન મળી, ભાષા મળી, ધાર્મિક જે એની પરંપરાઓ મળીને ઘણા સમાજ જે છે એ ભારતની અંદર રહેતા છે. યુનિટી ઇન ડાયવર્સિટી કહી શકાય. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતા જોઈએ તો વિવિધતામાં એકતા, સામાજિક વિભાજન, કૌટુંબિક રચનાઓ, જેની અંદર સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો આજે આપણે જોતા હોય વિદ્યાર્થી મિત્રો કે સંયુક્ત કુટુંબ ન હોતા આજે વિભક્ત કુટુંબ છે. તો ન્યુક્લિયર ફેમિલી જે છે એ થઈ ગયું છે. એકલ માતા પિતા પરિવાર, લિંગ ભૂમિકાઓ અને એને વૃદ્ધોની જે ભૂમિકાઓ છે, તો સમાજની અંદર વૃદ્ધોનું પણ સ્થાન એક આજના સમયની અંદર જોઈએ તો એક થોડુંક ઉતરતી કક્ષાનું તો ન કહી શકાય, પણ એને આપણે કહી શકીએ કે ઘણી વખત જે ઘરના મા બાપ છે એને જે લોકો છે એ સાચવી નથી શકતા. આપણે કહીએ ને કે 100 બાળકોને એક માતા પિતા સાચવી શકે, પણ 100 બાળકો જે છે એ એક માતા પિતાને ન સાચવી શકે. તો આવી એક જે કહેવત છે એ આના ઉપરથી કહી શકાય. તો આવો સરસ મજાનો આપણો જે સોસાયટીનો જે સિલેબસ છે એની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણે જ્યારે પણ આપણે કવર કરશું સિલેબસ, તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. આ ઉપરાંત જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, હવે જોઈએ કે વિમેન સોસાયટી ડેવલપમેન્ટ, વિમેન ચેન્જિંગ રોલ ઓફ વિમેન ઇન ઇન્ડિયન સોસાયટી, ઇસ્યુ, સ્ટ્રેટેજી એન્ડ સોલ્યુશન, રોલ ઓફ જેન્ડર ઇન ડિસિઝન મેકિંગ એટ ડિફરન્ટ લેવલ. તો આ જે છે એ આપણે ઇંગ્લિશમાં જોયું. હવે એના ગુજરાતીની અંદર જોઈએ મહિલાઓ, સમાજ અને વિકાસ. મહિલાઓ, ભારતીય સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકાઓ, મુદ્દાઓ, વ્યૂહરચનાઓ, ઉકેલો અને વિવિધ સ્તરે નિર્ણય લેવામાં જે લિંગની જે ભૂમિકાઓ છે. તો આની અંદર આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જેમ કે હું તમને એક પિક્ચર બતાવું તો આ જે છે આપણે જોઈ શકીએ કે મહિલાનો જે રોલ છે, એક તો એ ઘરનું જે કામ છે એની સાથે સાથે એ પણ જોબ જ્યારે કરતી હોય તો બેવડી ભૂમિકા આપણે કહી શકીએ. આ જે મહિલાઓની જે ભૂમિકા છે, તો આ જે ભૂમિકા છે સમાજની અંદર આવા જે ચિત્રો છે આપણે ઘણી વખત જોતા હોય. તો
તો મહિલાઓની જે ભૂમિકા છે એ શું હોઈ શકે, એને કયા કયા જે સમસ્યાઓ છે એનો સામનો કરવો પડતો હોય છે, અને કેવી ફેમિલીની અંદર એનો શું રોલ છે, પછી જ્યારે જોબમાં જાય છે ત્યારે એનો શું રોલ હોય છે. તો જો મહિલાની ભૂમિકા બેવડી કહી શકાય, તો એને બાળકો છે, સાથે સાથે ફેમિલી છે, આ ઉપરાંત જોબ છે, તો આ બધી વસ્તુને સંભાળતા સંભાળતા એક મહિલા જે છે એ કહી શકાય કે મેનેજમેન્ટ માટે એક સારું એવું એક્ઝામ્પલ આપણે એને કહી શકીએ. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે જે સોસાયટી છે એની અંદર બધા પણ આવી જોઈએ, જેમ કે કોઈ ડિસેબલ પર્સન છે, વિમેન છે, કોઈ જોબ કરતા વ્યક્તિઓ છે, તો એ આપણે આ પિક્ચરમાં જોવા મળે છે. તો સોસાયટી જે તરીકે એક જોતા આપણે કહી શકીએ. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ, જે સોશિયલ ચેન્જ છે, મેજર ફોર ધી અપલિફ્ટમેન્ટ છે, માર્જિનલાઇઝ સેક્શન્સ, કમ્યુનલિઝમ, રિજનલિઝમ, સેક્યુલરિઝમ, કોચ, એના કારણો શું હોઈ શકે, કોન્સિક્વન્સ પરિણામ શું હોઈ શકે, અને પોલિસી જે રિસ્પોન્સીસ છે એ શું હોઈ શકે. તો એનું હવે આપણે અહીં જોઈએ ત્રીજા પોઈન્ટની અંદર સામાજિક પડકારો કહી શકીએ, જેમ કે જે વ્યક્તિઓ હાસ્યામાં ધકાઈ ગયેલા, જેને આપણે કહીએ ને કે માર્જિનલાઇઝ કમ્યુનિટી કહી શકીએ, કે જે પોતાનું આર્થિક અને સામાજિક જે છે એ સ્થાન છે એ આપણે જોઈએ ને કે રીચ પર્સનના કમ્પેરમાં થોડુંક આપણે જે નિમ્ન કક્ષાનું છે એ જોઈ શકીએ. આ ઉપરાંત સાંપ્રદાયિકતા છે, પ્રાદેશિકતા છે, બિન સાંપ્રદાયિકતા છે, એના કારણો, પરિણામો અને નીતિગત જે પ્રતિભાવો છે, તો એ શું હોઈ શકે. તો આપણે જોઈએ કે ઘણા વર્ગમાં આપણે જોઈએ કે જેમ કે પછડાયેલો વર્ગ હજી આજ પણ સમાજની અંદર છે. જેમ કે આપણે આ પિક્ચરની અંદર જોઈ શકીએ કે જે લોકોની પાસે પૂરતા જે સંસાધનો નથી, માની લો કે કોઈને દવા લેવા માટે જવું, એની પાસે પૈસા નથી, તો એ શું કરે, તો એ ગવર્મેન્ટ જે યોજનાઓ છે એનો લાભ લેતા હોય, અથવા તો કોઈ સંસ્થા છે, કોઈ NGO છે, તો એનો લાભ લેતા હોય. પણ આમ કહીએ ને કે એકબીજાના સહારાથી જે છે એ આપણે આ વસ્તુ છે એ કામ કરી શકીએ, અને આપણા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એને પણ આપણે પૂરતો ન્યાય આપી શકીએ. તો આ જે છે એ ત્રીજા જે પોઈન્ટ છે એની અંદર આપવામાં. આમાં જોઈએ સાંપ્રદાયિકતા, મતલબ ધર્મ પ્રતિ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. રિજનલિઝમ મતલબ કે જે રિજનલિઝમ કહેતા હોય, માની લો કે એક રીજન છે, જેમ કે ગુજરાત રીજનની વાત કરીએ, અથવા તો ગુજરાત રીજનની અંદર પણ અલગ અલગ ડિસ્ટ્રિક્ટ છે, બ્લોક છે, તો એની અંદર રિજનલિઝમ થતું હોય. અને એ ઉપરાંત જોઈએ તો દેશ લેવલે પણ થતું હોય, જેમ કે ઇન્ડિયા અને ચાઇનાનું કમ્પેરિઝન કરી તો ત્યાં અલગ લોકો રહે છે ચાઇનાની અંદર, અને ઇન્ડિયાની અંદર અલગ લોકો રહે છે, તો એ રિજનલિઝમ કહી શકાય. મતલબ આપણી જે જમીન છે, આપણા જે લોકો છે, તો એવી ભાવના આપણે એને કહી શકીએ. આ ઉપરાંત બિન સાંપ્રદાયિકતા, તો મતલબ બધા ધર્મ સમભાવ રાખવાના, દરેક ધર્મ પોતાની રીતે સારો જ છે, તો એવા જે વિચાર સાથે એ જે છે એ આપણા સિલેબસની અંદર આપેલું છે. આ ઉપરાંત જોઈએ ફોર્થ પોઈન્ટ, ગ્લોબલાઇઝેશન એન્ડ એની ઇમ્પેક્ટ, ઇન્ફ્લુઅન્સ ઓફ ગ્લોબલાઇઝેશન ઓન કલ્ચરલ, ઇકોનોમિક, સોશિયલ લાઈફ, changing lifestyle, consumerism, changing value system in globalized world. તો જેમ કે આપણે કહીએ ને કે LPG રિફોર્મ 1981 ની અંદર LPG રિફોર્મ લઈ આવવામાં આવ્યા હતા. તો આ જે રિફોર્મ છે તો એની અંદર એક જેનો મતલબ ગ્લોબલાઇઝેશન થાય. તો ત્યારે આપણો દેશ છે એ પહેલા એટલો કહી શકીએ કે ગ્લોબલ સાથે કનેક્ટેડ નહોતો. પછી LPG રિફોર્મ આવ્યા પછી ઘણી બધી વસ્તુઓ ઓપન થઈ, અલગ અલગ કન્ટ્રીઓ સાથે ટ્રેડ થયા, અને સાથે સાથે આપણી જે રહેણી કરણી છે લોકોની એ પણ બદલાઈ. આજે જોઈએ ગ્લોબલાઇઝેશન, દરેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પાસે એક ફોન હોય તો એ પૂરી દુનિયાની જે ન્યૂઝ છે એ જોઈ શકતો. તો એ વૈશ્વિકીકરણ કહી શકાય. જેમ કે દરેક દેશના જેમ કે PM છે, પ્રેસિડેન્ટ છે, અલગ અલગ દેશની વિઝિટ કરતા હોય, અને આ જે દેશની વિઝિટ કરે તો ત્યાં નવું નવું કંઈક વસ્તુ જે છે એ શીખવા મળતું હોય, તો એ ભારતની આવીને અંદર ઇમ્પ્લિમેન્ટ કરે. જેમ કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મેટ્રો ટ્રેન. તો મેટ્રો જે છે એ જાપાનનો કન્સેપ્ટ છે. જ્યારે શિન્ઝો આબે સાહેબ હતા ત્યારે એને આ કન્સેપ્ટ છે એને એવું કીધું હતું કે ભાઈ આપણે મેટ્રો ટ્રેન છે એવું છે એ શરૂઆત કરી શકીએ. તો એને જ્યારે વિઝિટ કરી હતી ત્યારે આ જે વસ્તુ છે એ લઈ આવવામાં આવી. તો વૈશ્વિકીકરણ થયું, બીજા દેશની અંદરથી આપણે કંઈક નવું શીખવું અને ભારતની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો એના વિશેની વાત. બાકી છેલ્લો પોઈન્ટ જોઈએ, એ જે છેલ્લો પોઈન્ટ છે, ગુજરાતી ડાયસ્પોરા ઇન્ફ્લુઅન્સ અને કન્ટ્રીબ્યુશન, માઇગ્રેશન પેટર્ન એન્ડ ગ્લોબલ
presence of the Gujarati community, socio-economic, political and cultural contribution of Gujarati diaspora. તો આપણે કહીએ ને કે ગુજરાતી તો દરેક જગ્યાએ આપણને જોવા મળે, હરેક કન્ટ્રીની અંદર જોઈએ કે હરેક દેશની અંદર, હરેક સ્ટેટની અંદર જોઈએ તો ત્યાં ગુજરાતી છે એ આપણને જોવા મળતા હોય. તો ગુજરાતી કમ્યુનિટીની ત્યાં પ્રેઝન્સ શું છે, જેમ કે ગુજરાતી કહી શકાય ને કે સૌથી વધારે બિઝનેસ પર્સન હોય, એનું બિઝનેસ માઇન્ડેડ પર્સન હોય, તો એ પણ છે, એના લીધે પણ ગુજરાતી છે એ ફેમસ છે. અને ઘણી બધી બીજી રીતે પણ છે, કોસ્ટલ જે છે એ આપણું સૌથી વધારે કોસ્ટલ એરિયા છે, તો એના માટે પણ ફેમસ છે. તો આ જે છે ગુજરાતીની જે કહીએ ને કે એનો પ્રભાવ શું છે, યોગદાન શું છે. અને આમાં ગુજરાતી તો આપણે કહીએ કે એક આપણી ઓળખાણ છે કે પહેલેથી જ ઓળખતા આવ્યા છે કે બિઝનેસ કઈ રીતના કરી શકાય, અને બિઝનેસની સાથે સાથે કઈ રીતના જે લોકો સાથે હળી મળી રહી શકીએ, અને આપણી જે સંસ્કૃતિ છે ગુજરાતી સંસ્કૃતિ એને આપણે વિશ્વ સમક્ષ કેવી રીતના લઈ જઈ શકીએ, તો પણ એ જે છે એ આની અંદર જે ગુજરાતી કમ્યુનિટીની અંદર આવે. અને આપણા જે પોલિટિકલ લીડર છે જેમ કે મહાત્મા ગાંધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, તો આ જે ગુજરાતી કમ્યુનિટીના લોકો છે ને, હાલમાં આપણે જોઈએ પીએમ મોદીજી છે એ પણ ગુજરાતી જ છે. તો ગુજરાતી પોલિટિકલ ના જે ક્ષેત્રની અંદર પણ આગળ છે. તો હરેક ક્ષેત્રની અંદર કહી શકીએ કે ગુજરાતી છે એ આગળ છે. તો આ જે ગુજરાતી છે એના વિશેની જે વાત છે એ કરવામાં આવી. અહીં જે છે એ ગ્લોબલાઇઝેશન વિશે એક પિક્ચર દર્શાવવામાં આવ્યું છે, તો એનો પણ આપણે એક જે છે એ સ્લાઇડની અંદર જોઈ શકીએ છીએ. તો બસ આટલું જ હતું સોસાયટીની અંદર ના જે સિલેબસની અંદર. તો ઘણો સારો સિલેબસ હતો, અને ખાસ કરીને જે ગુજરાતને લગતો પોઈન્ટ છે એ થોડોક નવો લાગ્યો. અને બાકી જે વૈશ્વિકીકરણ છે એ તો આમ કહી શકીએ કે યુપીએસસી ના સિલેબસ સાથે થોડો ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે જે આ પોઈન્ટ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણા લેક્ચરને છે એ એન્ડ કરીએ. અને જો તમને આ મારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને એક બેલ આઇકન દબાવજો, અને એક લાઈક આપજો. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ.